આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરશું ટોપિક એરર ઇન મેજરમેન્ટ. બરાબર, જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં આપણે 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે. બરાબર, તો ચાલો પહેલા તો સૌથી પહેલા જોઈ લઈએ વોટ ડુ યુ મીન બાય એરર, એટલે કે ભૂલ કોને કહેવામાં આવે. કે જ્યારે માપન કરતી વખતે એટલે કે મેજરમેન્ટ આપણે ઘણી વખત લેતા હોય ત્યારે જે સાચું મૂલ્ય એટલે કે ટ્રુ વેલ્યુ અને માપેલું મૂલ્ય મેજર વેલ્યુ એ એક સરખું નથી હોતું, તો આ તફાવતને આપણે ભૂલ કહેવામાં આવે છે. બરાબર, ક્લિયર? વોટ ડુ યુ મીન બાય એરર? બરાબર, ઓકે. માપન કરતી વખતે આપણે ઘણી વખત જે ટ્રુ વેલ્યુ સાચું મૂલ્ય હોય, બરાબર, અને માપેલું મૂલ્ય હોય એ એક સરખું નથી હોતું, તો આ જે તફાવત આવે છે એને આપણે ભૂલ કહેવામાં આવે છે. ઓકે, ચાલો હવે ભૂલની આપણે એટલે કે એરરની વ્યાખ્યા જોઈએ તો માપન દરમિયાન મળેલ મૂલ્ય અને સાચા મૂલ્ય વચ્ચેનો તફાવત એને આપણે ભૂલ કહેવામાં આવે છે, એટલે કે એરર. તો એરર એટલે મેજર વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ. ક્લિયર? બરાબર, એરર કોને કહેવાય? એટલે કે ભૂલ, કે આપણે કોઈ પણ ક્વોન્ટિટી માપતા હોય ત્યારે એમાં જે આપણે જે મૂલ્ય મળતું હોય અને સાચું મૂલ્ય એના બે વચ્ચેનો જે તફાવત આવે એને આપણે ત્રુટી એટલે કે ભૂલ પણ આને ત્રુટી પણ કહેવામાં આવે છે. તો મેજર્ડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ ઇક્વલ ટુ એરર. ઓકે, હવે ખાસ મોસ્ટ આઈએમપી ટાઈપ્સ ઓફ એરર ઇન મેજરમેન્ટ. ફાઇનલ પરીક્ષામાં જીટીયુ ની આમાં પૂછાઈ શકે, ગીવ ટાઈપ્સ, એક્સપ્લેન ટાઈપ્સ ઓફ એરર ઇન ડિટેલ. બરાબર, તો તમારે આપણે 3 પ્રકારના ટાઈપ્સ છે એરરના, એ સ્ટડી કરશું સ્ટેપ બાય સ્ટેપ. તો સિસ્ટમેટિક એરર એટલે કે પ્રણાલીકૃત ભૂલ. તો આ જે ભૂલ હોય એરર એ વારંવાર એક જ પ્રકારથી થાય છે. બરાબર, હવે આ કઈ રીતના થાય? તો કે કોઈ ઇક્વિપમેન્ટ હોય એ ડેમેજ હોય, ખામીયુક્ત, કઈ ખોટી પદ્ધતિ કે આપણે જે હ્યુમન એરર થી આ આવી શકે. બરાબર, એરર, તો આના લીધે આ એરર આવી શકે. કોઈ જે છે ઇક્વિપમેન્ટ એટલે સાધન હોય કઈ ડેમેજ હોય, બરાબર, પછી આપણે જે પેલી પદ્ધતિ છે મેજરમેન્ટ લેવાની એ ખોટી લેવાઈ ગઈ હોય, બરાબર, તો એના લીધે આ જે ભૂલ છે એરર આવી શકે સિસ્ટમેટિક. બરાબર, આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ખોટું કેલિબ્રેશન લીધું હોય, પર્યાવરણની અસર હોય, ઝીરો એરર હોય, તો આના લીધે જે છે આ સિસ્ટમેટિક એરર આવી શકે. બરાબર, અને એના સબ પાર્ટ જોઈએ ઉપપ્રકાર, તો એમાં તો ઇન્સ્ટ્રુમેન્ટલ એરર જેને આપણે સાધનની ખામી કહી, પછી એન્વાયરમેન્ટ એરર જેમાં તાપમાન, દબાણ, ભેજ વગેરેનો આમાં સમાવેશ થાય. પછી ઓબ્ઝર્વેશનલ એરર એટલે કે વાંચવામાં થયેલી ભૂલ. બરાબર, તો સિસ્ટમેટિક એરર પણ ખાલી પૂછાઈ શકે કે એક્સપ્લેન સિસ્ટમેટિક એરર ઇન ડિટેલ 3 માર્ક્સમાં. તો તમારે આના સબ પાર્ટ પણ જે છે એ એમાં દર્શાવવાના હોય છે. બરાબર, સિસ્ટમેટિક એરર વારંવાર જે ભૂલ થતી હોય, બરાબર, અને કેવી રીતે કે ખામીયુક્ત સાધન હોય, ખોટી પદ્ધતિ હોય, બરાબર, પછી હ્યુમન એરર થી આ જે એરર આવી શકતી હોય છે. એમાં ખોટું કેલિબ્રેશન હોય, ઉદાહરણ તરીકે જોઈએ, પછી પર્યાવરણની કઈક અસર થતી હોય, એના 3 સબ ટાઈપ છે: ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, એન્વાયરમેન્ટલ અને ઓબ્ઝર્વેશનલ એરર. ઓકે, ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. પછી છે આપણી રેન્ડમ એરર એટલે કે આકસ્મિક ભૂલ. તો આ ભૂલો છે અચાનક અને અનિયંત્રિત કારણોસર થાય છે. બરાબર, આ રેન્ડમ એરર છે આકસ્મિક, એ કઈ અચાનક જ અને અનિયંત્રિત કારણોસર થાય. બરાબર, જે દરેક માપનમાં બદલાતી રહે. બરાબર, ઉદાહરણ તરીકે જોઈએ તો ઇલેક્ટ્રોનિક કોઈ નોઇઝ, પછી સાધનનો નાનો કંપન અને મનુષ્યની ક્ષણિક ભૂલ. એટલે માનો આપણે જે હ્યુમન એરર આમાં કહી શકીએ. બરાબર, તો આને કહેવાય રેન્ડમ એરર. એના ઉદાહરણ જોઈએ તો ઇલેક્ટ્રોનિક નોઇઝ, સાધનોનો નાનો કંપન અને આપણે જે છે હ્યુમન મિસ્ટેક. ઓકે, અને ત્રીજી છે ગ્રોસ એરર એટલે કે મોટી ભૂલ. બરાબર, તો આ જે છે એરર કેવી રીતે આવે કે જ્યારે માપન કરતી વખતે મનુષ્ય દ્વારા થતી આ મોટી ભૂલ છે. દાખલા તરીકે ખોટું કઈ જે છે એ વેલ્યુ
લખી લેવું, આપણે કઈ વેલ્યુ લખવી હોય તો એ આપણે ખોટું લખી લેવું. પછી કોઈ જે ઇક્વિપમેન્ટ સાધન છે એ ખોટી રીતે એને રીડિંગ કરવું. તો આ થઈ ગઈ આપણી ગ્રોસ એરર. બરાબર. હવે આને ઘટાડવાના આપણે ઉપાયો જોઈએ તો સાધનોનું જે છે નિયમિત કેલિબ્રેશન કરતું રહેવું જોઈએ અને સાચી પદ્ધતિથી માપન કરવું જોઈએ. બરાબર. અને જે છે સરેરાશ જે છે માપનની જે છે મીન વેલ્યુ લેવાની, જેથી કરીને એરર આપણે ઘટાડી શકીએ. પછી પર્યાવરણના અસરકારક તત્વો આમાં નિયંત્રિત કરવાના. તો સરળ શબ્દોમાં ઇનશોર્ટ જોઈએ તો ભૂલ એ સાચા મૂલ્ય અને માપેલા મૂલ્ય વચ્ચેનો તફાવત છે. અને આ 3 પ્રકારની હોય છે જે આપણે સ્ટડી કરી: સિસ્ટમેટિક, રેન્ડમ અને ગ્રોસ એરર. ઓકે. તો જીટીયુ ની ફાઇનલ પરીક્ષામાં જે એરર પૂછાય કે એરર ઇન મેજરમેન્ટ, તો એમાં આખું પૂછાય તો 7 માર્ક્સમાં પૂછાય કે સમજાવો એરર ઇન મેજરમેન્ટ. બરાબર. તો તમારે બધું લખવાનું. અથવા તો ઇન્ડિવિજ્યુઅલ પૂછે કે સમજાવો સિસ્ટમેટિક એરર, તો એમાં તમારે એના 3 પાર્ટ જે છે સાધનની ખામી, પછી એન્વાયરમેન્ટલ એરર, ઓબ્ઝર્વેશનલ એરર એ સમજાવવું પડે. બરાબર. ઓકે. આટલું રાખી નેક્સ્ટ પછી બીજો ટોપિક સ્ટડી કરશું.